ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની આજે મહત્વપૂર્ણ બેઠક છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે તેઓ બેઠક કરવાના છે અને આ બેઠક બાદ ખ્યાતિ હોસ્પિટલ અંગે કોઈ ચોક્કસ નિર્ણય સામે આવી શકે છે। ખ્યાતિ હોસ્પિટલને સરકારી યોજનામાંથી બ્લેકલિસ્ટ કરાઈ શકે છે, ત્યાં સુધીના પણ પગલાં લેવાઈ શકે છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। આ સમગ્ર મામલો અત્યારે ખૂબ તૂલ પકડી રહ્યો છે, પરંતુ કેટલા કડક પગલાં લેવાઈ શકે? શું આ બેઠક તેના માટે નિર્ણાયક સાબિત થઈ શકે? કિંજલ जी बिल्कुल, देखो आ बैठक न मात्र आ प्रकारनी मेलाफाइड प्रेक्टिस करती प्राइवेट हॉस्पिटलों परंतु मात्र ख्याति परंतु जे पण आ प्रकारनी जे हॉस्पिटलों छे के जेनी अंदर सरकारी योजनाओने लई अने गैररीति चाली रही छे तेनी माटे महत्वपूर्ण बनी शके छे। जे सरकारी नियमो छे ते प्रमाणे जे पण प्राइवेट हॉस्पिटलो होय छे तेने बंद करवाना आदेश आपवानी सत्ता तो होय छे, पण तेनी पहेला जे ब्लेकलिस्ट छे ते करी शकाय छे। तेनी साथे जे पण डॉक्टरो छे ते आ जे ऑपरेशननी अंदर संकळायेला हता जेना कारणे मृत्यु थया छे 2 लोकोना, तो तेમને पण सस्पेन्ड छे ते करी शकाय छे। अन्य कोई सरकारी योजनाओ कोई होस्पिટલમાં ચાલતી હોય તો તેમાં આ લોકો આ જે ડોક્ટરો છે તે એફએ પેનલમાં ન આવે તે પ્રકારના પણ પગલાં છે તે લેવાઈ શકે છે। પ્રાથમિક રિપોર્ટ છે તે રાજ્ય સરકારમાં સબમિટ ગઈકાલે થઈ ચૂક્યો છે અને આજે 10 વાગે મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાઈ રહી છે અને બેઠક બાદ ખ્યાતિ હોસ્પિટલનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકે છે। बिल्कुल आभार किंजल। तमाम गतिविधियों पर आप नजर रखता रहो। तो हवे ख्याति होस्पिटलना बेदरकारीना मामले तेनी सामे शुं कड़क कार्यवाही करी शकाय अने केटली कड़क कार्यवाही थाय छे तेने लईने आजनी आ बैठक अत्यंत महत्वपूर्ण बनी रहेशे।